નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું પત્ની પતિ પર વધુમાં વધુ કેટલા કેસ કરી શકે અને કયા કયા પ્રકારના કેસો કરી શકે મિત્રો. તો મિત્રો વાત કરીએ કે ઘણીવાર પતિ પત્ની અંદર મિત્રો ઝઘડા થતા હોય છે, તેનાથી પત્ની ખોટી રીતે એના પિયર પક્ષમાં જતી રહેતી હોય છે અને એના પતિ ઉપર ખોટા અથવા સાચા કેસો કરતી હોય છે મિત્રો. તો પતિ ઉપર પત્ની વધુમાં વધુ કયા પ્રકારના કેવા કેવા કેસો કરી શકે, તો મિત્રો એની વાત કરીએ વિગતવાર મિત્રો. તો પતિ ઉપર પત્ની એની પહેલો મિત્રો ખાસ કરીને 100% તમે જોજો તો કોઈ પણ પત્ની જ્યારે પિયર પક્ષમાં રિસાઈ જાય ત્યારે 2 દિવસ 3 દિવસ અઠવાડિયું મહિનો 6 મહિના અથવા તો 1 વર્ષ બાદ એના પતિ ઉપર મિત્રો પહેલો જ કેસ મિત્રો 498 કરે છે મિત્રો. ખરેખર 99% મિત્રો સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ મિત્રો કોઈ પણ સ્ત્રી તેના પતિ પર 498 કેસ મિત્રો ખોટો કરે છે. આઈપીસી ઇન્ડિયન ભારતીય ફોજદારી ધારો ઇન્ડિયન પિનલ કોડ મિત્રો એની કલમ 498 એટલે પતિ દ્વારા પત્નીને ક્રૂરતા મુજબ શારીરિક માનસિક ત્રાસ અને કર્યાવરની માગણી, આવા મિત્રો તે ખોટા કેસો ઘણીવાર 99.99% મિત્રો ખોટા કેસો, જ્યારે 1% મિત્રો ઘણા બધા કેસો સાચા હોય છે. એ સુપ્રીમ કોર્ટે પણ મિત્રો એને ગાઈડલાઇન્સ મુજબ મિત્રો જાહેર કરેલ છે કે પતિની પર પત્ની આવા કેસો ખોટા કરે. બીજા કેસની મિત્રો વાત કરીએ તો મિત્રો જૂના કાયદા મુજબ CRPCની કલમ મિત્રો ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ મિત્રો 125 મુજબ મિત્રો પત્ની બાળક એના પતિ પાસેથી ભરણ પોષણની માગણી કરી શકે છે. તો મિત્રો આ જે બીજો કેસ છે એ પતિ એ પોતાના પત્ની પાસે મિત્રો પિયર પક્ષમાં રહી અને પોતાના જીવન જીવવા માટે ભરણ પોષણની અંદર કોર્ટની અંદર કેસ દાખલ કરી શકે છે. મિત્રો ત્રીજા કેસની વાત કરીએ મિત્રો તો ડોમેસ્ટિક વાયોલેન્ટ એક્ટ મિત્રો, જે ઘરેલું હિંસાનો કાયદો કહેવામાં આવે છે મિત્રો, કે પતિએ મને પત્ની કોર્ટની અંદર એવું કહે છે કે પતિએ મને આવો ઘરેલું હિંસાનો ત્રાસ આપ્યો છે, જેના ઉપર મિત્રો એક્શન લેવા માટે તેની પાછળ વચગાળાનો તો લીગલી ભરણપોષણ મકાનની માગણી માટે પણ તે આવા એક કેસ કરી શકે છે મિત્રો. વિશેષમાં મિત્રો ચોથા કેસની વાત કરીએ મિત્રો તો પત્ની વધુમાં વધુ પતિ ઉપર ડિવોર્સની અથવા તો લગ્ન હક્કો ભોગવવા માટે કલમ 13B મુજબ છૂટાછેડા થવા માટે અથવા તો કલમ 9 મુજબ મિત્રો લગ્ન હક્કો ભોગવવા માટેના, એટલે ટૂંકમાં મિત્રો પત્ની આવા 5 કેસ કરી શકે છે. મિત્રો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન મુજબ મિત્રો ઘણી પત્નીઓ સાચી પણ હોય છે અને ઘણી પત્નીઓ ખોટી પણ આવા કેસો કરતી હોય છે. પણ મિત્રો જે સ્ત્રી પિયર પક્ષમાં જાય ત્યારે તેના પિતા અથવા વાલીએ એને સમજાવવું જોઈએ કે બેટા 400 વકીલ મિત્રોની મિત્રો વાત કરીએ તો વકીલ મિત્રોનો એક વ્યવસાય છે મિત્રો, એ તમને કોઈ પણ પ્રકારે એમને ફીથી મતલબ હોય છે, ત્યારે મિત્રો એ કોઈ પણ પ્રકારે તમને આનાકાની કરી શકશે નહીં. પણ મિત્રો પત્નીએ પોતાના પતિનું પોતાના બાળકનું જો ક્લિયરિટી એને સાચવવું હોય, ભવિષ્યનો જો વિચાર કરવાનો, જો ભવિષ્યમાં એ ઘેર જવાની ઈચ્છા હોય સંપૂર્ણ, તો મિત્રો પત્નીએ પતિ ઉપર ખોટા કેસો 498 ફરિયાદ બિલકુલ ના કરવી જોઈએ. ચાહે 125 ભરણ પોષણ કરશો તો એમાં કોમ્પ્રોમાઇઝ ભવિષ્યમાં થઈ શકે છે. માની લો કે થોડો ઘણો જો તમારા પત્ની ઉપર જો પતિનો પ્રેમ છે તો જો મિત્રો તમે એની પર 498 ફરિયાદ હાલ કરશો તો પતિનો થોડી ઘણી પણ તમારા ઉપર લાગણી છે તો મિત્રો એ પણ તૂટી છે. કારણ કે જેલની વાત આવે છે મિત્રો, જ્યારે જામીન આપવાની વાત આવે છે મિત્રો, પતિને માનસિક એવું થતું હોય છે પતિને કે મારી પત્નીએ મારા મમ્મી પપ્પા ઉપર અથવા મારી પર ખોટા કેસો કરેલ છે અને ખોટા જેલમાં પૂરાની વાત કરે છે, જેથી એના પતિની વચ્ચેનો જે લાગણીના સંબંધો હોય છે મિત્રો એ પણ થોડા અંશે મિત્રો જે વધ્યા હોય એ પણ મિત્રો તૂટી જાય છે, જેના કારણે પતિ પણ એવું વિચારે છે કે હવે આ પત્ની મારે જોઈએ નહીં, જેનાથી કેસોનું ભારણ મિત્રો વધે છે, કોર્ટનું કામનું ભારણ વધે છે અને વકીલોનું મિત્રો હિત જળવાય છે, એ વકીલનો ધંધો ચાલે છે મિત્રો. પણ જો આવા ઝઘડાઓ ના કરું તો પતિ પત્ની જાતે મિત્રો પોતાની રીતે પોતે એકમેક થઈ અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. જો કોર્ટની અંદર મિત્રો જશો તો ઘણા બધો સમય થશે, જેના કંઈ તમારી વિપરીત પરિસ્થિતિ થઈ શકે છે. એના કરતાં બેસ્ટ રસ્તો છે કે મિત્રો પતિ પત્ની બંને એકબીજાને સમજે, પત્નીએ પણ ખોટા કેસો ના કરવા જોઈએ, જેથી કરીને પોતાના પતિનું તમારું હિત જળવાઈ રહે. જો પતિનું જો દિલ તૂટી જશે તો તમે પાછળથી બંને એકમેક થઈ શકશો નહીં અને છેલ્લે એનો અંત છૂટાછેડાનો આવી શકે છે. તો મિત્રો આ હતી
પત્ની પતિ પર વધારેમાં વધારે કેટલા કેસો દાખલ કરી શકે અને એની શું પરિસ્થિતિ આવી શકે છે, આના વિશે મિત્રો નેક્સ્ટ વિડીયો મિત્રો વાત કરીશું. ત્યાં સુધી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરવા વિનંતી. નવા મિત્રો હોય તો મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો. જય હિન્દ, જય ભારત.